નમો હરિઘંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઓજાયાણં નમો લોય સૌસાહુણં એસો પંચ નમોકારો સૌ પાવપણાસણો મંગલાણં ચ સૌએસી પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રયુન્મિલિतं યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ મખાદિવ્યાકુક્ષરત્नं શબ્દજિતવરયાત્મજં શ્રીરાજચંદ્રપુખં વંદે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. આ સમયસાર મહાશાસ્ત્ર છે. અનંત આગમ એનો સારસ અમે ભરી દીધો છે. આચાર્ય કુનકુન દેવે, આચાર્ય કુનકુંદાચાર્ય સદેહે મહાવીર ક્ષેત્રમાં ગયેલા. ત્યાંથી ભગવાન શ્રીમંદર સ્વામી એના સમોસણની અંદર એમની વાણી સાક્ષાત 8 દિવસ સુધી સાંભળી. ત્યાંથી અહીં આવ્યા પાછા. ત્યાર પછી આ શાસ્ત્ર બનાવ્યું છે. એટલે આ શાસ્ત્રની અંદર જે કંઈ કહેવામાં આવ્યું છે તે સાક્ષાત તીર્થંકરની વાણી છે. અને એ તીર્થંકરની વાણી સાથે સાક્ષાત આચાર્યદેવ કુનકુન ભગવાનને પોતાનો અનુભવ છે. આ અનુભવનો જે વૈભવ છે એ અનુભવનો વૈભવ પોતે આપણી સામે પ્રગટ કરે છે કે આ જે કંઈ મેં અનુભવ્યું છે અને જે કંઈ હું સમજો છું તે વાત હું આપને કહું છું. તો આપણે 28 ગાથા પૂરી કરી. હવે 29મી કહે છે કે પણ નિશ્ચય નથી યોગ્ય એ નહીં દેવ ગુણ કેવળી તણા જે કેવળી ગુણને સ્તવે પરમાર્થ કેવળી તે સ્તવે. ત્યાં વાત કરેલી અપ્રતિભૂત એટલે અજ્ઞાની વાત કરતા હતા. વાત કરી અજ્ઞાનીએ પ્રશ્ન પૂછેલો કે આપ એમ કહો છો કે દેહ અને આત્મા બંને જુદા છે. હવે જો એમ હોય તો આ કેવળીઓની જે સ્તુતિ કરેલી છે અને આચાર્યોએ જે સ્તુતિ કરી છે તો સ્તુતિ તો મિથ્યા ઠરશે, જૂઠી ઠરશે. કેમ કે ત્યાં તો દેહની પણ સ્તુતિ કરવામાં આવી છે. હા, દેહની પણ એમાં તો સ્તુતિ કરવામાં આવે છે. ભગવાન એના સમોસણની સ્તુતિ કરવામાં આવે. ભગવાનનો દેહ કેવો છે? કોઈ સ્ફટિક મણી જેવો એમનો દેહ છે. સમગ્ર જગતના શાંત રસના પૂતગુણો ભગવાનના દેહમાં. ઓહો, એમનું રૂપ એનું અનુપમ રૂપ છે. ભગવાનના રૂપનું વર્ણન કરવામાં આવ્યું કે અનુપમ રૂપ છે. એને 1008 તો ભગવાનના શરીરમાં લક્ષણો હોય. હા, તો આ જાતનું વર્ણન કરવામાં આવ્યું છે તો આ તો દેહનું વર્ણન છે. તો આવી કેવી રીતે સ્તુતિ કરી? આચાર્યદેવ ઉત્તર આપે છે કે ભાઈ જે વ્યવહારથી સ્તુતિ છે એ દ્વારા પણ ભગવાનનું સ્તવન થઈ શકે છે. તો એ અહીંયા વાત કરી કે અહીં કોઈ પ્રશ્ન કરે કે વ્યવહાર નહીં તો અસત્યાર્થ કયો છે. આ છે 28, આપણે 29મી ગાથા કરવાના. આ 28મી ગાથાનો સાર છે કે અહીં કોઈ પ્રશ્ન કરે છે કે વ્યવહાર નહીં તો અસત્યાર્થ કયો છે અને શરીર જળ છે તો વ્યવહારના આશ્રય જળની સ્તુતિનું શું ફળ? તેનો ઉત્તર વ્યવહાર નહીં સર્વથા અસત્યાર્થ નથી. નિશ્ચયને પ્રધાન કરી અસત્યાર્થ કયો છે. વળી છદ્મસ્તને પોતાનો પરનો આત્મા સાક્ષાત દેખાતો નથી. શરીર દેખાય છે. તેની શાંતરૂપ મુદ્રાને દેખીને પોતાને પણ શાંત ભાવ થાય છે. આવો ઉપકાર જાણી શરીરના આશ્રય પણ સ્તુતિ કરે છે અને તથા શાંત મુદ્રા દેખી અંતરંગમાં વિતરાગ ભાવનો નિશ્ચય થાય છે. એ પણ ઉપકાર છે. હવે આચાર્યદેવ સાચી સ્તુતિ કોને કહે છે એ વાત અહીંયા હવે કરે છે કે સાચી સ્તુતિ કેવડીની કેવી? આપણે સ્તુતિ તો ભગવાનની કરવાની છે. તો સાચી સ્તુતિ કઈ? તો કહે છે કે તે સ્તવન નિશ્ચયમાં યોગ્ય નથી. આ શરીર આદિનું જે સ્તવન છે એ ખરેખર નિશ્ચયથી યોગ્ય નથી. કારણ કે શરીરના ગુણો કેવડીના નથી. જે કેવડીના ગુણોની સ્તુતિ કરે છે તે પરમાર્થથી કેવડીની સ્તુતિ કરે, તે પરમાર્થથી
કેવડીની સ્તુતિ કરે છે. તો અહીંયા નિશ્ચય સ્તુતિની વાત કરે કે ભગવાનની સ્તુતિ જે છે, અને બધા દર્શનમાં આ વાત છે, આપણે ત્યાં એક વાત છે એમ નથી, બધા દર્શનની અંદર આ વાત કરી છે. કેમ કે સામાન્ય જે જીવ છે એને કંઈ સામા જીવનો આત્મા દેખાય નહીં, પોતાનો આત્મા દેખાતો ન હોય, અને ભગવાનના જો એને ગુણોનું સ્તવન કરવું હોય તો સામે કામની મૂર્તિ હોય, અગર તો સાક્ષાત એમને શરીરધારી કોઈ જ્ઞાની હોય તો એનું, અગર તો એનો ફોટો હોય, એની સામે પોતે પ્રતીક રાખી અને એની સ્તુતિ કરી શકે. તો આ વ્યવહાર સ્તુતિ છે એ પણ પરંપરાએ નિશ્ચય સ્તુતિનું કારણ છે એ માનીને એ સ્તુતિ પણ દરેક દર્શનોને માન્ય છે. માત્ર જૈન દર્શનને માન્ય છે એમ નહીં, બધા દર્શનની અંદર. ભાગવતની જ્યારે વર્ણન આવે કૃષ્ણનું, ત્યારે એમના મુખારવિંદનું વર્ણન કરવામાં આવે, એમની બંસીનું વર્ણન કરવામાં આવે, એના પગનું વર્ણન કરવામાં આવે. કેટલા સુંદર તો એમાં એક વર્ણન આવ્યું છે કે ભગવાનના કૃષ્ણના પગ કેવા હતા, બાળક હતા ને જે વખતે જન્મ તે વખતે. તો કહે છે કે એવું સરસ વર્ણન કર્યું છે, આ તો વ્યાસજી મહાકવિ હતા, કે જે લાલ કમળ છે ને એ કમળના રંગના એમના પગના તળિયા હતા, આવું વર્ણન કરવામાં આવ્યું. તો આચાર્યોએ એવું છે કે પ્રેમ જ્યાં હોય છે ને, જેની ઉપર આપણે પ્રેમ હોય એનું બધું ગમે આપણને, અને જેની ઉપર આપણે દ્વેષ હોય એનું સારો હોય તો ન ગમે આપણને. આ તો પ્રેમની કથા છે, બધું ગમે. તો મહાપુરુષો જ્યારે વર્ણન કરવા બેસે ત્યારે કે ધન્ય તે નગરી ધન્ય તે વેરા. ભગવાન જ્યાં જૈનમાં એ નગરી પણ ધન્ય છે, ભગવાન જ્યાં વિચરા એ પૃથ્વી પણ ધન્ય છે. ભગવાને પૃથ્વીને ધન્ય કરી છે. તો કેમ કે અંદર જે ઉત્સાહ છે પ્રભુ પ્રત્યેની, જે ભાવ અંદર પ્રગટ પોતે, કેમ કે આ તો કોણ કરે છે કે જે પ્રભુને જેવા છે તેવા અંતરમાં અનુભવીને વાત કરે છે, તો એને ખબર પડે કે આ પ્રભુ કેવા છે. પ્રભુની ખબર કોને પડે? પોતાના આત્માને જે એને અનુભવે છે એને ખબર છે કે આ પ્રભુની મહત્તા કઈ છે, અને પછી એના અંતરમાંથી આ બધા ભાવો એક પછી એક નીકળે. તો મહાકવિઓએ અનેક સ્તોત્રો રચેલા છે, એની અંદર જરા ભગવાનનો મહિમા કર્યો છે. તો આપણે તો 1008 ગુણનો એક મહિમાનું આખું મોટું કાવ્ય છે આપણે જૈનની અંદર. એમાં આમ નહીં, સહસ્ત્રનામ, વિષ્ણુ સહસ્ત્રનામ, વિષ્ણુ સહસ્ત્રનામ કરીને એક આખું ત્યાં એક આખું પુસ્તક છે વિષ્ણુ સહસ્ત્રનામ. આપણે ત્યાં પણ એ મહાપુરુષોએ એક એક નામમાં એક એક ગુણ, એવા ગુણોનું વર્ણન કરેલું છે. અને પછી કે ન ઇતિ એટલા વર્ણનથી તો આ ભગવાનના ગુણોનું અમે વર્ણન કરી શકીએ એમ છીએ નહીં. એટલે સીધે વેદોએ વાત કરી કે ન ઇતિ, ના ભગવાન તો, ભગવાનના ગુણો છે એ તો વર્ણન નહીં થઈ શકે, શબ્દની પાર છે. જપ પદ દીઠું સર્વજ્ઞ જ્ઞાનમાં કહી શકાની ત્રેશ્રી ભગવાન જો અન્ય વાણી તે શું કહે, માત્ર અનુભવોચર રહેવું જ્ઞાન છે. આ તો ભાઈ અનુભવનો વિષય છે, એનું વર્ણન થઈ શકે એમ નથી. આ તો અપ્રતિબુદ્ધને સમજાવવાને માટે શાસ્ત્રકારોએ આપણે વર્ણન કર્યું છે. અને છેવટે ન ઇતિ નાસ્તિ અપેક્ષા વેદમાં વર્ણન કર્યું છે. ભગવાનનું વર્ણન કરતા કરતા પછી વાણી થાકી ગઈ, તો વાણી બોલી કે હવે ન ઇતિ એ નહીં, એથી કંઈક બીજું, જે એટલે કે જે કલ્પનાની અંદર કે શબ્દમાં ન આવી શકે એવું ભગવાનનું મહત્વપૂર્ણ સ્વરૂપ છે. અમે એ સ્વરૂપની શું કથા કહીએ? તો એ વાત કરે છે. ને હવે કહે છે કે ખરેખર સ્તુતિ ભગવાનની ક્યારે કહેવાય? કે ભગવાનના ગુણોની સ્તુતિને ભગવાનની સ્તુતિ કહેવામાં આવે છે. ભગવાનના શરીરની સ્તુતિની ભગવાનની પણ ભગવાનના ગુણોની સ્તુતિ, સાચી સ્તુતિ તો જે ભગવાન પોતો અંદર આત્મા બેઠો છે એનો અનુભવ કરે, એ જોઈને વાત કરે. પણ જેને નથી પોતાના આત્માનું ભાન કે નથી ભગવાનના આત્માનું ભાન, તો એ બિચારો કેવી સ્તુતિ કે સામે ભગવાનની મૂર્તિ, આખું મૂર્તિ હોય, એનું મન એમાં લગાડવાના માટે મૂર્તિ હોય, પછી એની પૂજા કરે. પૂજાની પાછળ આ ભાવ છે કે ભાઈ મેં કલાક સુધી ડેરાસનમાં રહેશે, પોણી કલાક સુધી એને સ્તવનો બોલશે, ત્યાં સુધી તો જગતની પંચાયત નહીં કરે, તો બીજું કરે છે હું આ જીવ આખો દે આમ કરું ને આમ ન કરું, આનું આમ હોય તો ઠીક ને, આનું આમ કરી નાખો, આનું આમ ન કરી નાખો, ને આ જ વાત એમાં કાંઈ પોતે કરી શકે બધી વાતો. આને આમ કરવું જોઈએ, આને આમ રીગને આમ કરવું જોઈએ, આને આમ ન કરવું જોઈએ. એટલે ભલે રીગન તારું માને છે, કાં તારું રીગન તને પૂછવા આવ્યો છે, પૂછવા આવ્યો કોઈ દાડો, અને તે કીધું કોઈ દી માયનું?
રીગને આમ ન કરવું જોઈએ, ત્યાં એટેક ન કરવું જોઈએ. એટલે પણ તારું રીગન માને આવીને આવી વાતની અંદર જીવ પોતાનો સમય બગાડી દે છે અને મનુષ્ય જન્મ જે છે એ મનુષ્ય જન્મ છે એનો નાશ કરે છે. તો અહીં તો કહે છે કે ભગવાનની સ્તુતિ કેવી રીતે સાચી સ્તુતિ કેવી રીતે થાય? તો કે ભગવાનના ગુણોની સ્તુતિ કરીએ સાચી સ્તુતિ થાય છે. ભગવાનના ગુણોની સ્તુતિ કરે એને ભગવાનની સાચી સ્તુતિ કરી કહેવાય. હવે એ વાત કરે છે કેમ કે ભગવાન જે છે એ તો દેહથી રહિત છે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં વંદન હો અગણિત. દેહથી અતીત જેની દશા છે. તો આ બધી મહેનત, આ બધી વાતો, શાસ્ત્રની બધી વાતો અગર તો આ મહાપુરુષે જે વાત કરી છે એ તો એ જ કહે કે દેહથી તું ભિન્ન છો, અતીત જ છો. તું માનતો છો ન માનતો છો, આ ત્રણ કાળમાં આ દેહ તારો થવાનો નથી, આ જગતનો કોઈ પદાર્થ તારો થવાનો નથી. તું લાખ વાત કરે, અનંત કાળથી તું મહેનત કરી કરીને મરી ગયો. કૂતરાના દેહમાં કૂતરાનો દેહ નથી. કૂતરું મરવા પડે તો એને દેહ છોડવાનું મન ન થાય. ગધેડાનો દેહ હોય તો ગધેડા. હવે આ પેલું આ પીગ, હવે એ વિષ્ટાની અંદર એ આડોડતું હોય તો એ વિષ્ટામાંથી એવો દેહ પણ એને છોડવાનું મન નથી થતું. અને વિષ્ટાના કીડાને એ વિષ્ટામાં જ મજા, બાકી ક્યાંય મજા નહીં. તો કોઈ આ દેહની એટલી આસક્તિ, જે જ્યાં આ જીવે દેહ કર્યો છે ત્યાં ત્યાં એટલી આસક્તિ કરી છે કે છોડવા માગતો. પણ એકે દેહ અનંત કાળમાં અનંત દેહો પ્રાપ્ત થયા પણ એક પણ દેહનો પૂરો થયો પોતાનો થયો નથી. વર્તમાનમાં થશે નહીં, ભવિષ્યકાળમાં થવાનો છે નહીં. આ વાત નક્કી છે. પણ પોતે જેટલું પુણ્ય અગર તો પાપ જે કંઈ કર્યું છે એ પ્રમાણે દેહની પ્રાપ્તિ થયા કરશે અને દુઃખના ચક્કરમાં ફેર્યા કરશે. તો દેહથી રહિત જ ભગવાનનું સ્વરૂપ છે. એ સ્વરૂપની જે કથા છે, એટલે એ સ્વરૂપનું જો મહાત્મ્ય છે એ જ એની સાચી સ્તુતિ છે. મહાન આ બધી વાતો એવી છે ચપાટામાં આપણને બેસે નહીં, પણ બહુ મનન કરવું પડે. જો મનન ચિંતન કરીએ તો આ બધું આપણને બેસે. કશું આમાં એવું કંઈ એવી વાત નથી કે આ જે જગત છે એમ એનું બહુ આપણે ખૂબ બહુ મધ્યસ્થતાથી વિચાર કરવો જોઈએ. કોઈ કન્ડિશન માઇન્ડથી આપણે શું કરીએ, અમુક કન્ડિશન માઇન્ડથી વિચાર કરીએ છીએ. અમુક માની લીધું એ માન્યતાના આધારે બધી વાત કરે ના. અનકન્ડિશન માઇન્ડથી, મધ્યસ્થ દ્રષ્ટિથી આ બધી વાતોનો બહુ વિચાર કરે તો આ વાતો બેસવી બહુ કઠણ નથી, સમજી. પણ મધ્યસ્થ પોતે જોઈએ, પણ પોતેનો આગ્રહ કે હું કહું છું એ સાચું છે અને બાકી એ પોતે કે જે પ્રમાણે બધું અંદરથી નીકળવું છે એ નહીં બને. તો આ બધી વાતો એવી છે કે બહુ મધ્યસ્થ દ્રષ્ટિએ જો વિચાર કરે તો આ બધી વાતો જીવને સમજાય એવી છે. નથી સમજાય એવી વાત નથી. તો અહીંયા કહે છે કે તે સ્તવન નિશ્ચયમાં યોગ્ય નથી, કારણ કે શરીર ગુણો કેવડીના ગુણોની સ્તુતિ કરે છે તે પરમાર્થી કેવડીની સ્તુતિ કરે છે. તેથી તીર્થંકર કેવડી પુરુષના ગુણોનું સ્તવન કરવાથી તીર્થંકર કેવડી પુરુષના સ્તવનું સ્તવન થાય છે. હવે છે અહીં દાખલો આપે છે કે વર્ણન કરે નગરી તણું નહીં થાય વર્ણન ભૂપનું, કીધે શરીર ગુણોની સ્તુતિ નહીં સ્તવન કેવડી ગુણનું. કે છે એનો અર્થ કે છે આ 30મી ગાથા છે કે જેમ નગરનું વર્ણન કરતા છતાં રાજાનું વર્ણન કરાતું નથી. રાજા તો એમ કે નગર મારું છે. રાજા શું કે આ નગર મારું છે. તો નગરનું વર્ણન કે રાજાનું વર્ણન આવી જાય છે. તેમ દેહના ગુણનું સ્તવન કરતા કેવડીના ગુણોનું સ્તવન થતું નથી. ભગવાનના દેહનું વર્ણન આવે શાસ્ત્રમાં મહત્પુરુષો, કેમ કે એ પણ આપણા જેવો દેહ નથી હોતો. એનું પણ વર્ણન શાસ્ત્રકારો કરેલું છે, બધા શાસ્ત્રકારો કરેલું છે. પણ છતાં અહીં તો મૂળ વાત કહેવા માગે છે. આ તો સમય સાહેબ છે એ આધ્યાત્મ પ્રધાન ગ્રંથ છે એટલે આત્મા સંબંધી બધી વાતની મુખ્યતા રાખીને એની વાત કરવામાં આવી છે. તો અહીંયા કહ્યું છે કે ભાઈ નગરીનું વર્ણન કરવાથી કંઈ રાજાનું વર્ણન થતું નથી. રાજા તો કે આ મારું છે, પણ તું એ જુદો, તારું નગર એ જુદું. તો આ વાત કરી. આમ નગરનું વર્ણન કરવા છતાં તેનાથી રાજાનું વર્ણન થતું નથી, કારણ કે જો કે રાજા તેનો અધિષ્ઠાતા છે તો પણ કોટ ખાય આદિવાળો કંઈ રાજા નથી. નગરમાં તો એમ કહે છે ને, અહીં નગરનું એક વર્ણન કર્યું છે
કોને? આચાર્ય અમૃતચંદ્રાચાર્ય એક શ્લોક લખેલો છે, તેમાં નગરનું વર્ણન કર્યું છે. શું કહ્યું છે કે આ નગર એવું છે કે જેણે કોટ વડે આકાશને સ્પર્શ્યું છે. કોટ વડે આકાશને એટલે બહુ ઊંચો કોટ છે, મૂર્તિ કહેવા તેમ લાગે છે, પણ આ તો કવિ છે ને. કવિ હોય ને, કવિ તો એ કવિની ભાષામાં વાત બધી કરે. અને બગીચાઓની પંક્તિઓથી જેની ભૂમિ તળને ગળી ગયું છે, એટલે ચારે બાજુ આખી પૃથ્વી બગીચાઓથી છવાઈ ગઈ છે. અને કોટની ચારે તરફ ખાઈના ઘેરાથી જાણે કે પાતાળને પી રહ્યું છે. એટલે કે પહેલાંના વખતમાં એવું હતું ને, આજુબાજુ બધી ખાયો કરતા, અંદર કોઈ હુમલો ન કરે એટલા માટે. તો કેટલી ખાય ઊંડી કે પાતાળને પી ગઈ, એટલે કે બહુ ઊંડી હતી મૂર્તો કહેવા માંગે. પણ આના વર્ણન કરવાથી રાજાનું વર્ણન નથી થતું. કેમ કે કોટ ખાય આદિવાળો કંઈ રાજા નથી. એમ ભગવાનના શરીરના વર્ણનથી ખરેખર ભગવાનની સ્તુતિ થતી નથી. તેવી રીતે શરીરનું વર્ણન કરે તીર્થંકરનું સ્તવન થતું નથી. તેનો પણ શ્લોક કહે છે કે જિનેન્દ્રનું રૂપ ઉત્કૃષ્ટપણે જયવંત વર્તે છે. કેવું છે તે? જેમાં સર્વ અંગ હંમેશા અવિકાર અને સુસ્થિત છે, જેમાં અપૂર્વ અને સ્વાભાવિક લાવણ્ય છે, જે સમુદ્રની જેમ ક્ષોભ રહિત છે, જે ચળાચળ નથી. આમ શરીરનું સ્તવન કરવા છતાં તેનાથી તીર્થંકર કેવડી પુરુષનું સ્તવન થતું નથી. કારણ કે જો કે તીર્થંકર કેવડી પુરુષને શરીરનું અધિષ્ઠાપણું છે, તો પણ સુસ્થિત સર્વાંગ લાવણ્ય આદિ આત્માના ગુણ નહીં હોવાથી તીર્થંકર કેવડી પુરુષને તે ગુણોનો અભાવ છે. હવે ખરી સ્તુતિ કહી આપણે ત્યાં જે સ્તુતિની વાત આવે છે, તો ખરેખર સ્તુતિ કોને કહેવામાં આવે છે એનું આ વર્ણન ચાલી રહ્યું છે. તો હવે 3 ગાથાની અંદર અને પછી 3 ગાથામાં સાચી સ્તુતિ કરી ક્યારે કહેવાય એનું વર્ણન આવે છે. આપણે વાત તો કહી ભગવાન મંદિરમાં જઈએ, આપણે સ્તવન બોલીએ, એ બધું વ્યવહારથી છે, કેવા માત્ર છે. સાચું વસ્તુ બધી સ્તુતિ જુદી છે. આ સ્તુતિ છે સારી વાત છે, કેમ કે બીજી આ સ્તુતિ કરી શકે નહીં, નિશ્ચય સ્તુતિ ન કરી શકે તો વ્યવહાર સ્તુતિ કરે. એટલું પણ એ વખતે પાપ એ નથી કરતો અને પુણ્ય કરે છે, એટલો તો એને લાભ છે ને છે. અને કોઈ દિવસ આ સ્તુતિ કરશે એને નિશ્ચય સ્તુતિ પણ થવાની શક્યતા છે. તો હવે નિશ્ચય સ્તુતિ એટલે સાચી ભગવાનની સ્તુતિ કોને કહેવાય એનું વર્ણન કરે છે. આપણે તો છે ને કીર્તન કરવાનું, કીર્તન આપણે કરીએ, સ્તવન કરીએ, પછી આપણે જૈનની અંદર તો આપણે કહે છે ને કે આજે 20 સ્થાનકની પૂજા છે, પૂજા કરવા જાય ને કેટલા 20 સ્થાનકની પૂજા છે, આજે સ્નાત્ર પૂજા, આ પૂજા, આ અનેક વર્ણન અનેક પ્રકારના આપણે ત્યાં કરવામાં આવેલા છે. તો અહીંયા હવે સાચી સ્તુતિ કઈ એનું વર્ણન આચાર્ય ભગવાન કરે છે. તો કહે છે જીત ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને નિશ્ચય વિશેષિત સાધુઓ ભાંખે જીતેન્દ્ર તેને. આ પહેલી સ્તુતિ કઈ. આમાં 3 સ્તુતિ કહેવામાં આવે છે. પહેલી સ્તુતિ કઈ? ખરેખર સ્તુતિની શરૂઆત થાય ક્યારે? બહુ સુંદર વર્ણન કર્યું છે કે જે ઇન્દ્રિયોને જીતીને જ્ઞાયક સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી જુદા આત્માને જાણે છે, તેને નિશ્ચયમાં સ્થિત સાધુ, એટલે સ્વરૂપમાં પોતાના આત્મામાં સ્થિત જે સાધુઓ છે તે ખરેખર જીતેન્દ્રિય કહે છે કે આ પહેલી સ્તુતિ થઈ. પહેલી સ્તુતિ ક્યારે થાય? કે જ્યારે ચોથે ગુણસ્થાને કે સમ્યક દર્શન પ્રગટ થાય ત્યારે પહેલી સ્તુતિની શરૂઆત થાય. એની પહેલાં કોઈ સ્તુતિ છે નહીં. સાચી સ્તુતિની શરૂઆત આત્મદર્શનથી થાય છે. એ વાત અહીંયા કરી કે જે ઇન્દ્રિયોને જીતીને જ્ઞાન સ્વભાવ વડે, એટલે પોતાના જ્ઞાન વડે પોતાના આત્માને અનુભવે. આત્માનો અનુભવ જ્ઞાન દ્વારા જ થાય. આત્મા જ્ઞાન કરવું છે ને છેવટે, તો પરદ્રવ્યનું જેમ જ્ઞાન આત્મા જેમ જ્ઞાન દ્વારા થાય છે, એમ આત્માનું જ્ઞાન પણ જ્ઞાન દ્વારા થાય છે. તો અન્ય દ્રવ્યથી જુદો, એટલે શરીર આદિ રાગ આદિ બધા ભાવોથી જુદો પોતાના આત્માને જે અનુભવે છે એને જીતેન્દ્રિય જીન કહ્યો છે. આ પહેલી સ્તુતિની વાત કરી. હવે એનું વર્ણન કરે છે કે જે મુનિ દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો એ ત્રણને પોતાથી જુદા કરીને સર્વ અન્ય દ્રવ્યથી ભિન્ન પોતાના આત્માને અનુભવ છે, તે મુનિ નિશ્ચયથી જીતેન્દ્રિય છે. આવો હોય
એ મૂર્તિને જીતેન્દ્રિય કહેવામાં આવે છે. અને જે જીતેન્દ્રિય છે, તો જીતેન્દ્રિય થયો ક્યારે જ્યારે પોતાને ઇન્દ્રિયો પ્રત્યે એને પૂર્ણ કાબુ છે અને પોતાનું મન ઇન્દ્રિયો દ્વારા બહાર જતું નથી, પણ પોતાનું મન સ્વરૂપમાં સ્થિર થાય છે, સ્વરૂપને દેખે છે, એને જીતેન્દ્રિય કહેવામાં આવ્યો છે. કહે છે કે અનાદિ અમર્યાદારૂપ બંધ પર્યાયના વશે જેમાં સમસ્ત સ્વપરનો વિભાગ અસ્ત થયો છે. આ તો બધી શાસ્ત્રની પરિભાષા છે. અને આચાર્ય દેવે તો સંસ્કૃતની અંદર તો આવી બધી ભાષા બધી અઘરી બહુ આવે. એનો એક શબ્દ હોય, એક શબ્દમાં માધુર્ય છે, એટલું જ નહીં, પણ સમજે એને માટે એક શબ્દમાં એનું માધુર્ય છે અને એક શબ્દમાં એનું રહસ્ય છે. શબ્દે રહસ્ય છે આની અંદર. તો એ તો એવી વાત કરે, પણ એની બહુ સિમ્પલ ભાષામાં, આપણે સાદી ભાષામાં વાત કરી કે ભાઈ અનાદિકાળથી આ જીવ રાગાદિમાં બંધાયેલો છે, આ સંસારમાં બંધાયેલો છે. એવી શરીર પ્રણામને પ્રાપ્ત જે દ્રવ્યેન્દ્રિયો તેમને તો નિર્મળ ભેદજ્ઞાનના અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત જે અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ તેના અલંબનના બળ વડે સર્વથાથી પોતાથી જુદી કરી. એટલે કે આ શરીરથી હું ભિન્ન છું એવું પોતે અનુભવ્યું. એટલે એને શું કહ્યું કે આ દ્રવ્ય ઇન્દ્રિયથી આ શરીર, એટલે આપણી જે 5 ઇન્દ્રિય છે, આંખ, નાક, કાન છે, એ 5 ઇન્દ્રિય અને આ શરીરથી હું જુદો છું. કેમ સ્પર્શેન્દ્રિય આખા શરીરમાં વ્યાપ્ત છે ને, શરીરમાં સ્પર્શેન્દ્રિય છે, આપણે આખા શરીરમાં વ્યાપ્ત છે. કેમ કે આપણે ગમે જ્યાં અડીએ ત્યાં આપણે એની ખબર પડે. તો સ્પર્શેન્દ્રિય એટલે આપણી ચામડી એ સ્પર્શેન્દ્રિય છે, એ તો આખા શરીરમાં વ્યાપ્ત છે. એટલે કે શરીરથી અને આંખ, કાન આદિ જે આપણે ઇન્દ્રિય, જેના દ્વારા આપણે જ્ઞાન કરીએ, ઇન્દ્રિય એટલે જ્ઞાન, જેના નિમિત્તે આપણે જ્ઞાન કરીએ એને ઇન્દ્રિય કહેવામાં આવે. તો એટલે આનાથી એને જુદી કરી. પણ કેવી રીતે જુદી કરી? કે આ શરીરથી પોતાના બિન આત્મ તત્વને અનુભવીને. વળી જુદા જુદા પોતાના વિષયોમાં વેપારથી જેઓ વિષયોને ખંડ ગ્રહણ કરે છે એવી ભાવેન્દ્રિયોને, હવે ભાવેન્દ્રિય એટલે રાગ દ્વેષ આદિ ભાવ છે, અને ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. ભાવ ઇન્દ્રિય કોને કહેવામાં આવે છે? રાગ દ્વેષ સુખ દુઃખ આદિ જે બધા ભાવો છે, એ બધા ભાવોને ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. એને કેમ કે આત્માનો ભાવ છે, રાગ દ્વેષ આદિ આત્માનો ભાવ છે, માટે પણ એ પરનું જ્ઞાન કરે છે, માટે ઇન્દ્રિય શબ્દ તેમાં આપ્યો છે. એટલે એવું ભાવેન્દ્ર એટલે કે રાગ દ્વેષ આદિ ભાવને પણ જીતા, એટલે કે રાગ દ્વેષ આદિ ભાવ પોતાને ઉત્પન્ન થાય છે, એથી પોતાના આત્માને ભિન્ન અનુભવો. જે અનુભવે છે આત્માને, એ એકી વખતે પોતાના સ્વરૂપને અનુભવે છે, અને એ જ સમયે એને ભેદ જ્ઞાન હોવાથી આ રાગાદી ભાવ મારા નથી એવું સ્પષ્ટ અનુભવે છે. એ વાત જેમ છે તેમ, જેમ આપણા બે ઉપર લાઇટ છે, બે લાઇટ જુદા જેમ દેખાય આપણને, એમ જેને આત્માનો અનુભવ થાય છે એ પોતાને દેહ અને આત્મા બંને ભિન્ન છે એવું સાક્ષાત અનુભવ છે. આ કહેવાની વાત નથી, આ માત્ર વાત નથી કહેવાની, કે કોઈ તર્ક નથી, આ તો અનુભવની વાત છે. અનુભવ સિદ્ધ વાત છે ને અનુભવની વાત છે. જેને જે કંઈ પ્રોસેસ અનુભવનો કયો હોય એ પ્રોસેસમાં જાય તો ને આ વસ્તુ બધું દેખાય, પણ પ્રોસેસમાં ન જાય એને કાંઈ આ દેખાતું હોતું નથી. તો આ તો એનો પ્રોસેસ આપેલો, એ પ્રોસેસ પ્રમાણે દેખાય છે. તો અહીંયા પણ એ વાત કરી કે ભાવેન્દ્રને જીતી, એટલે રાગ દ્વેષ આદિ જે પરિણામો થાય છે એને જીતી. અને હવે ત્રીજી વાત કરે છે, અને ગ્રાહક લક્ષણવાળા સંબંધથી નિકટતાને લીધે જો પોતાના સંવંદન સાથે પરસ્પર એક એવા થઈ ગયેલા દેખાય છે, એવા ભાવેન્દ્રિય વડે ગ્રહમાં આવતા જે ઇન્દ્રિયના વિષયભૂત પદાર્થો, અને આ જગતના જે પદાર્થો છે, જગતની અંદર જે પદાર્થો છે, અનેક જાતના પદાર્થો છે, એ બધા જે પદાર્થો છે એ ઇન્દ્રિય દ્વારા આપણે જાણીએ છીએ. એક તો આંખ દ્વારા આપણે બધા પદાર્થોને જોઈએ, કાન દ્વારા આપણે શબ્દ આદિ અનેક પ્રકારના શબ્દો આપણે સાંભળીએ, અને જીભ દ્વારા અનેક પ્રકારના સ્વાદનો આપણે અનુભવ કરીએ છીએ. પછી અનેક પ્રકાર તો સ્વાદ નાનક છે, પછી આ મહાપુરુષ હોય ને અનેક પ્રકારના સ્વાદનું વર્ણન કર્યું, તેને 5 પ્રકારના સ્વાદનું વર્ણન કર્યું હોય, પછી સમજી લેવાનું એમાં અનેક પ્રકારના સ્વાદ. એમ સ્પર્શેન્દ્રિય પણ અનેક પ્રકારના વિવિધ સ્પર્શો આપણે થાય છે. એના જે વિષયો છે, એટલે આ બધા વિષયોથી જુદું, એમાં ક્યાંય પોતાપણું એને રહે નહીં, આમાં ક્યાંય પોતાપણું રહે નહીં,
અગર તો ક્યાંય એને સુખ બુદ્ધિ રહે એ જગતના કોઈ પદાર્થમાં એને સુખ બુદ્ધિ ન રહે, ત્યારે એને જગતના પદાર્થોને પણ જીતા કહેવાય. એટલે અહીંયા 3 જીત બતાવી કે દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયના વિષયભૂત આ બધા જે પદાર્થો, તો એને જીતે. જ્યારે એને જીતે, કેવી રીતે જીતે? તો ત્રણેયની જીતની રીત તો એક જ છે કે પોતાના આત્માનો અનુભવ ક્યારે ત્યારે જ આ જીતે. એની પહેલાં કોઈ આ વસ્તુ જીતાતી કરતી નથી. કોઈ માણસ એમ કે, દાખલા તરીકે કોઈ માણસ હોય તો ઇન્દ્રિયોને જીતી ક્યારે કહેવાય? ખરેખર તો એમ તો બને કે આપણે ધારો કે આંબેલ કર્યા કરીએ લાંબો વખત સુધી, તો પછી આપણે સ્વાદની અંદર એ બાબત જીતવામાં કોઈ આપણે મુશ્કેલી પડે નહીં, કેમ કે સામાન્ય રીતે આપણે ટેવાઈ જઈએ. આ તો બધા સ્વાદ છે તો બધી ટીવની વાતો છે ને, એમાં આપણે કેવો ટેસ્ટ ડેવલપ, આપણે ટેસ્ટ ડેવલપ કરવાનો છે, તેમ જીતી જઈ. પણ અંદરથી વાસના ન જીતાય. શું જીતે પણ એની વાસના ન જીતે. વિષય જીતાય પણ એની વાસના ન જીતાય. આનાથી જે સંસ્કાર છે એ તો માત્ર પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય, પોતાના અનુભવ થઈ જ જીતી શકાય. એના સિવાય જીતી શકાતું જ નથી. મોડા પાડી શકાય, જીતી શકાય નહીં. તો એ વાત અહીંયા એ જ કરી છે. તો જે જ્ઞાન એટલે જ્યારે આત્મદર્શન થાય છે તે દિવસે સમગ્ર જગતના પદાર્થો પ્રત્યેથી એનો રાગ, એનો વિરક્ત ભાવ થાય છે. પછી એને જગતના કોઈ પદાર્થમાં સુખ બુદ્ધિ રહેતી નથી. કેમ કે જે સાચું સુખ છે એ સાચો પોતે અનુભવ પ્રતિપળે કરી જ રહ્યો છે. જ્ઞાની પ્રતિપળે પોતાના સાચા સ્વરૂપનો અનુભવ કરી રહ્યો છે. એટલે એને આ જગતની અંદર કોઈ પદાર્થો પ્રત્યે એની વૃત્તિ થતી નથી. તો અહીંયા આ જીતેન્દ્રિય જે વાત અહીં કરી, જીતેન્દ્રિય જેનની વાત કરી, એ જીતેન્દ્રિય એટલે ચતુર્થ ગુણસ્થાન તે સ્થિત, ત્યાંથી છઠ્ઠા સાતમા ગુણસ્થાને કે સ્થિત જે હોય ત્યાં સુધીની વાત કરી. ખરેખર તો ચોથા ગુણસ્થાનથી આ શરૂઆત થાય. તો આ સ્તુતિ ક્યારે થઈ? ભગવાનની સ્તુતિ ક્યારે થઈ? આ તો આપણે ભગવાનની સ્તુતિની વાત કરવાની કે ભગવાનની સ્તુતિ ત્યારે થાય કે જ્યારે તમે તમારા આત્માનો અનુભવ આપણે કરીએ ત્યારે જ ભગવાનની સ્તુતિ સાચી થઈ. એની પહેલાં કોઈ ભગવાનની સ્તુતિ ખરેખર સાચી સ્તુતિ નથી. ખરેખર કોઈ સાચી સ્તુતિ ભગવાનની થતી નથી. કેમ કે અનુભવ કરે ત્યારે ભગવાનનું મહાત્મ્ય આવે. એના આપણે ભગવાનનું મહાત્મ્ય શું આવે? આત્માનું મહાત્મ્ય તો આત્મા અનુભવે એને ખબર પડે. આત્મા જે અનુભવે છે એ તો જગતમાં શહેનશાહનો શહેનશાહ છે. હા, અકબર બાદશાહ હોય એની પણ પરવા કરે નહીં. રામદાસ સ્વામી હતા તો તાનસેનના ગુરુ હતા. તાનસેન તો બહુ મોટો સમ્રાટ, સંગીત સમ્રાટ, અને એના નવરત્નમાંનો એક રત્ન હતો ને અકબરના. તો કે અમારે તમારા ગુરુનું સંગીત સાંભળવું છે, અકબર કીએ. અકબર એ બધાય રાજાઓ જુઓ આપણે આ મુસ્લિમ રાજ્યોમાં, અકબર એક સારો રાજા હતો. પ્રમાણની અંદર જુઓ તો સારો રાજા હતો. તો તાનસેન કહે કે એ અહીંયા નહીં આવે કે તમે અહીં લઈ આવો મારા રાજદરમાં, કે તમારે નહીં આવે, એ ના આવે તમારા રાજદરમાં, એ તો તમારો શાહનો શાહ છે કે તમારે સાંભળવું તો આવવું પડશે નથી. તો એની ઝૂંપડીમાં સાંભળવા માટે અકબર ગયેલા. અકબરને એની ઝૂંપડીમાં સાંભળવા માટે, એ કોઈની પરવા ન કરે. એ તો શહેનશાહ, જ્ઞાની તો શહેનશાહના શહેનશાહ છે. હા, આ તો અહીંનો શહેનશાહ, દિલ્હીનો શહેનશાહ છે. એ તો શહેનશાહનો શહેનશાહ છે કોઈ. તો રામદાસ સંગીત સાંભળવા માટે અકબર ગયેલા, ત્યાં ગયેલા, એ ના આવે. તો એમ આ જે જીતેન્દ્રિય જે છે, આનંદજી કહે છે ને, जिस कारण मिथ्यात दियो तुझ क्यों कर देह धरेंगे, अब हम अमर भय न मरेंगे. પછી કે એક ઠેકાણ તેમ કબો ન ઉતરે ખુમારી, અમને જ્યાં ખુમારી ચડી ગઈ છે આત્માની, હવે ઉતરવાની નથી કે કબો ન ઉતરે ખુમારી. બસ એ તો પોતામાં મસ્ત છે, પોતામાં જ મસ્ત છે. એને કાંઈ જગતની પડી નથી. જગત હું થવાનું, જગતનું હું. મોટા મોટા રાજોના રાજો છોડીને ચક્રવર્તીઓ નીકળી ગયા. કેમ? તીર્થંકરો ચક્રવર્તીઓ હતા, નીકળી ગયા. કેમ નીકળી ગયા? એમને હું શરીર નહોતું, એમને ઇન્દ્રિય નહોતી, એમને નહોતું ઇન્દ્રિયો કેમ ભોગવવી, કેમ ભોગવો એમ નહોતું આવડતું. એમને જોયું કે અમારા અંતરમાં જે સુખ છે એમાં તો કાંઈ નથી, આ તો ધૂળ છે બધી. એમને આ તો એને તો એમ લાગે એક ઠેકાણે બનારસીદાસે બહુ કહ્યું છે કે જે પુણ્યના જે ઠાઠ છે, પુણ્યના ઠાઠ, આ બધા પુણ્યના ઠાઠો. આ મોટું, આના કરતાં મોટું ઘર હોય, બહુ થોડુંક વધારે સારું હોય, આમ તેમ બધા એ બધા પુણ્યના ઠાઠ.
એ બધા જે પૈસા આ તે જે કંઈ બધા પદાર્થો છે એને વિષ્ટા તુલ્ય ગણે છે કે જે ભૂંડ જેમ વિષ્ટાની અંદર ભૂંડ જે છે એ જેમ વિષ્ટાની અંદર આસક્ત છે એમ જગતના પદાર્થો આ પણ એના જેવા જ છે. અને ત્યાં તો કહ્યું છે કે ભૂંડમાં ચક્રવર્તી રાજામાં કાંઈ ફેર નથી એમ એક ઠેકાણે તો કહ્યું છે. કોઈ રાજચંદ્ર એક ઠેકાણે વાત કરી છે કે જેમ આ ચક્રવર્તી રાજા છે એ એની રાણીમાં આસક્ત છે, આ ભૂંડ છે એની ભૂંડણીમાં આસક્ત છે. અને એ ભૂંડની આગળ એ ચક્રવર્તીની રાણી ઊભી હોય તો એની સામું નહીં જુએ કે હા. તો બધામાં એને એના દેહમાં પ્રીતિ છે ચક્રવર્તીને, તો ભૂંડને એના દેહમાં પ્રીતિ છે. તો આમાં ફેર શું? જેમ પેલાને થોડું વધારે ભેરું કરવાની છે, કોઈ પોતાને મારી નાખે એમ ભય છે પોતાને, એમ આને પણ પોતાનું શરીર બધું કોઈ ન કરે એનો ભય છે. અને એ એવી ચક્રવર્તીઓને એને તો 96,000 તો રાણીઓ હોય છે. એ તો બધા ઠાઠો બધા શું એને 1,000 દેવા તો એની રાણીઓની એની જે મૂળ જે હોય ને મૂળ આમાં આપણે પઠરાણી એની 1,000 દેવો તો સેવા કરે. શું આપણે લાગે ગપ્પા, પણ વાત આમ જ છે. એમનો ઠાઠ એટલો હોય છે 1,000 તો એની દેવો એની સેવા કરે. એવી પટરાણી એ ભૂંડ આગળ ઊભી હોય તો ભૂંડની સામું ન જુએ. એને તો પેલી કાદવમાં ખરડાયેલી જે ભૂંડણી છે એની પ્રત્યે જ એને રાગ થાય. જુએ નહીં સામું જુએ. તો એમાં કાંઈ ફેર નહીં. ત્યાં તો આચાર્ય તો એમ કહેવા માંગે છે કે ભૂંડને જેવી આસક્તિ છે એવી આ ચક્રવર્તીની આસક્તિ છે. એ આસક્તિની જ્યારે કમ્પેરિઝન કરવામાં આવે ત્યારે એમાં કાંઈ નથી. અને આ જગત જે છે હવે આચાર્યો કંઈ કોઈને થોડી શરમ રાખે છે કે આ કોઈને ખોટું લાગશે ને કોઈને સાચું લાગશે ને કેમ આમ થશે ને કેમ આમ થશે. એ તો એમ જ વાત કરે. આ જગતને એકમાં એવું પૂતગળ નથી કે જે આપણે ભોગવું ન હોય ને વિસ્તાર રૂપે એનો ત્યાગ ન કર્યો એ પૂતગળો તમે ફરી ભોગવો છો. માટે વિષ્ટા જ છે એમ. એવું એક પણ પૂતગળ નથી. અનંતકાળમાં અનંત શરીરો લઈ લીધા એવું એક પણ પૂતગળ બાકી નથી રાખ્યું કે જે આપણે શરીર રૂપે ગ્રહણ ન કર્યું હોય. પંચ પરાવર્તન છે, પંચ પરાવર્તન મોટું વર્ણન આવે છે. એવું એક પણ પૂતગળ નથી. અને જુઓ ને આપણે શું આપણે અત્યારે શીરો ખાધો, હા બહુ આમ ટેસ્ટી ખાધો, હવે એ તો વિષ્ટા થવાનો ને વિષ્ટામાંથી પછી ખાતર થશે ને ખાતરમાંથી પાછું ગુલાબનું ફૂલ થશે ને ગુલાબના ફૂલમાંથી વળી પછી એ જાંબુ ઉપર આવશે ને પછી વળી પાછું આપણા પેટમાં આ બધું એવું ને એવું જ છે. આ ચક્કર બધું ખાતરમાં બીજું શું આવે? ખાતર આપણે બધા નાખે શું છે પણ બધું આ એને એ બધું. ને અમદાવાદમાં તો ખબર છે ને અમદાવાદની આખા અમદાવાદની જે બધી ગટરો છે એની મોટું અમે જોવા ગયેલા. ભણતા ફરાણે જોવા જવું પડે ને આપણે. હાઇજીનનો સબ્જેક્ટ હોય ને તો અમારે પરાણે જવું જ પડે ત્યાં જોવા માટે. તો એક મોટું શું હોય ને ફાર્મ, નામ ભૂલી ગયું વળી પાછું એમને યાદ આવે એટલે તો એક મોટું બધું ફાર્મ, સુએઝ ફાર્મ. તો સુએઝ ફાર્મ તો એની અંદર બધી કેટલી બધા એ લોકો ઉગાડે કોબીસ ને આન તેન ધૂળ ને પાપ ને આમાં તો તમે જોયેલું કે નહીં? જોયું કે નહીં? હે હવે એ પાછું બજારમાં આવે ને આપણે ખાવાનું. આવ તો એ વાત કરું છું. હે હા પણ આ તો જે વાત છે એ છે. પણ ગમે એટલે કાંઈ ખાતર છે તો આવી જાતનું હોય છે ને કદાચ ત્યાં બનાવ્યું હોય છે, કોઈ કારખાના બનાવ્યું, આ બનાવ્યું. આપણે તે બીજું શું છે ઉકેડા હોય છે બધા ક્યાં જાય છે? ખાતર તરીકે જાય બધા. એટલે આ તો એ સાયકલ ચાલી રહી છે, એક સાયકલ ચાલે. તો આ બધી વાતોને જે જીતે છે આપણે તો એ વાત કરવાની છે કે આમાં કંઈ બહુ ઘણું છે નહીં. ને એ બધું જે છે એ તો બધું ક્ષણિક છે. બીજી મિનિટે બીજું એકને એક વસ્તુ એક વખત ભાવે ને એને વસ્તુ બીજી વખત ન ભાવે. એક વખત એક જીવ સારો લાગે ને બીજી વખતે ઓછો સારો લાગે ને બીજી વખતે ખરાબ લાગે ને ત્રીજી વખત એને સારો લાગે પાછું. આ તો બધું સાયકલ છે એવી કે કેમ કે રાગ જ અનિત્ય છે ને. રાગ રાખી શકાય એવું છે જ નહીં. રાગ ન રાખી શકાય, કોઈ ઉપર રાગ ન રાખી શકાય. આપણે ગમે એટલું હોય ન રાગ રાખી શકાય. કેમ કે ફેરફાર થાય ને થાય જ. ના તો રોજનો આપણે આ રોજના અનુભવની વાત છે. આમાં કંઈ કોઈ દાખલા આપવાની જરૂર નથી. એક વખત પરિણાવે તો કે ઓહો તમારા જેવું કોઈ નહીં, પછી કે ઓહો આ ક્યાં પનારે પડે. આ બધી આમ ને આમ બધી વાતો
એવું કોઈ એવો વિચાર આવી જાય. પછી વળી કે કાંઈ વાંધો નથી, એમ તો ઠીક છે કે એક જરાક એનો સ્વભાવ જ ગરમ છે, બાકી બધું ઠીક છે. ફરી પાછું કોમ્પ્રોમાઇઝ કરે. આ બધું કોમ્પ્રોમાઇઝ કરતાં કરતાં ઠીક છે, આપણે તો બધા ડાયોસ નથી એટલું સારું છે, બાકી આ કોમ્પ્રોમાઇઝ નથી કરતા, ફેર એટલું જ છે. હા, જરા આપણે જરા કોમ્પ્રોમાઇઝની જરા સિસ્ટમ સારી છે એટલે ચાલી જાય, ઘસે કે કાંઈ વાંધો નહીં, થોડુંક આમ જ છે, બાકી કંઈ વાંધો નથી કે બધા ગુણો સારા છે કે એમ કે પાછું આ આવું ને આવું બધું, અને એમ ચાલે રાખે બે જણા. ગાડું આપણે કહીએ ને પેલો રગસ્યું ગાડું હોય તેમ ઘણા નામ રગસ્યું. બેન મને આવ્યા હતા હમણાં, હું એલેમાં ગયેલો ને, હું બધું કામ કરું. આ હું ડાક્ટર હતા બેન, કે હું સર્વિસ કરું એ સર્વિસ કરે. હવે હું આટલું કરું, બાળકોને રાખું, હું એક દૂધ લેવા જવાનું કહું છું, દૂધ લઈ નથી આવતા કે. તો મેં કીધું હવે શું કરવું કે અમારે? મેં તો કાંઈ નહીં, આપણે શાંતિ રાખીને તમારે જાતે જઈને દૂધ લઈ આવવાનું. આ તો આ વર્તમાન આ તો બધા આપણા સંબંધો છે, આ તો બધા પૂરા થઈ જશે, બટ આપણે ગરમ બરમ ન થવું કીધું. શાંતિથી છે. ગયા ભાવમાં ઘણું દૂધ એમને લાવી દીધું છે, આ બધું તમે લાવી. તો આ તો ઘરની વાત છે. આ કથા આ કંઈ એક ઘરની કથા છે, આ બધી ઘરની કથા આ જ કથા છે. ઘરમાં આ કથા બધા ઘરની જ છે. આ બેને જરાક મને આવીને કીધું, બીજા કીએ નહીં, એટલું. કથા તો આ જ છે. જરાક થોડોક ત્રાસી ગયેલા તો મને આવીને કહ્યું તો હું કીધું કે આ થાય, બીજું કાંઈ ન થાય. તો આ તો બધું એવું છે. મને મળેલા ને સુરતની અંદર એક મામલતદાર હતા, અને એ મામલતદાર હતા એ મૂળ સિંધી. હું એને મળેલો, સુરતમાં મળ્યો હતો સિંધી. તે એ સિંધીને કંઈ પૂર્વનો સંસ્કાર તે એ શ્રીમદજીને માનતા થયા, જૈન થઈ ગયા. ટૂંકમાં જૈન થઈ ગયા, એટલે બિચારો ડુંગળી બટેટા એવું ખાય નહીં. હવે પેલી સિંધણ જે ખરીને એ આ જૈન થયો ને ગમે નહીં, એટલે શું કરે, દાળની અંદર ધરાર નાખી દે, એની અંદર શું ડુંગળી નાખી દે, ધરાર ડુંગળી. એ લોકો બધી દાળ ગઈ કંઈ બગા એમાં ડુંગળી નાખાવીને વઘાર કરાવીને બનાવે જ નહીં. એ લોકો સિંધીને આને આખી બધી કોમ્યુનિટીમાં, અમુક કોમ્યુનિટીમાં એવું જ હોય, ખીચડીમાં ડુંગળી નાખે ત્યારે એને ભાવે ને તો ન ભાવે. તો બિચારો આ રોટલી અને પાણી ખાઈને ઉઠી જાય. રોટલી સાથે પાણી તમે દાળમાં શાકમાં નાખ્યું હોય પેલી, કોક દાળોનું મગજ ગરમ થઈ જાય બહુ એમ કરતી. તો આ બિચારો બહુ શાંતિથી પાણી ખાઈને ઉઠી જાય. સમજતો હતો બિચારો કે આ એક ભવનું છે, આ ગયો ભાવ મેં એને કંઈક ત્રાસ આપ્યો હોય શકીએ, આ મને આપે છે, કંઈ વાંધો નહીં, શાંતિથી. એ માણસ અત્યારે એ ગયા ભાવની અંદર એ સ્ટેશન, બોમ્બેના સ્ટેશન ઉપર મજૂર તરીકે કામ કરતો હતો. અને શ્રીમદ રાજચંદ્ર એ વખતે મોરબી આવતા હતા, અને એને જોયા પછી એમને એટલો બધો પ્રેમ આ મજૂરને આવ્યો. એ મુસલમાન હતો એ વખતે, કે પછી વિનંતી કરી, એટલે એનો સામાન પોતે ઉપાડ્યો ને ગાડીમાં મૂકી દીધો, કર્યું. પછી શ્રીમદજી તો તરત એને પૈસા આપ્યા કે પ્રભુ આટલી મને સેવા કરવાની. આ એના ફળની અંદર, આ ભાવની અંદર એ મોટો એ રિટાયર્ડ મામલતદાર ના પ્રાંત ઓફિસર, એટલે ડેપ્યુટી કલેક્ટર. અને એ સંસ્કાર રહી ગયેલો ત્યાંનો, તે આ ભાવમાં એને જૈન દર્શનનો સ્વીકાર કર્યો. આ એક જ્ઞાનીની પ્રત્યેને આટલા પ્રેમથી શું થાય છે, જુઓ કેટલા ફેરફાર થાય છે. આપણે તો થોડી આપણે તો પેલી વાત આવે છે ને કોની, આ ખીર સાળીભદ્રની, એ ખીર જ બહુ પ્રેમપૂર્વક સાધુને આપેલી, એનું પુણ્યનું એટલું બધું એને ફળ થયું. બહાર આ ગપ નથી, અંતરના કેટલા ભાવ છે એ પ્રમાણે આપણે પુણ્ય બંધાય છે. આપણે ભગવાનના દર્શન કરવા ગયા, તમે કેટલા ભાવપૂર્વક દર્શન કરો છો એ પ્રમાણે પુણ્યનો બંધ પડે છે. તો આ ભાઈને એવો બંધ પડી ગયેલો અત્યારે માનીશ. મને હમણાં મળ્યો હતો, 1-1.5 વર્ષ થયું સુરત મળ્યો. તો એ જીતેન્દ્રિય, અહીં તો આપણે જીતેન્દ્રિય, સાચી ક્યારે સ્તુતિ થાય, હા સાચી સ્તુતિ ક્યારે થાય કે મહાત્મ્ય આવે ત્યારે સાચી સ્તુતિ થાય ને. અહીંયા હીરો પડ્યો હોય, અને બહુ તો જેમ પેલા હોય, પહેલાંના વખતમાં હીરા હતા તે મળી રહેતા, તેને કોઈ બિચારો સામાન્ય માણસ હોય હીરો પકડી લાવે અને રાખે કે ભાઈ સારું છે કે અમારે દીવો ન કરવો પડે. અહીંયા એના લાઇટથી ઘરમાં બધું ચાલે, એને બિચારાને એટલી જ કિંમત, બીજી કંઈ કિંમત નથી. અને જો ઝવેરી એ હિરણ જુએ કે તું આમાંથી 5-15 લાખ રૂપિયા 25 લાખ જેટલા જોઈએ એટલા પૈસા લઈ જઈને મને આ હીરો આપી દે, કેમ કે એની કિંમત કરી. તો એ હીરાની કિંમત પેલાને નહોતી, એને તો સામાન્ય વસ્તુ જડી હતી, સામાન્ય મફત. એને બિચારાને ખબર નથી, અજ્ઞાનીને ખબર નથી, એ તો અજ્ઞાની હતો.
ભરવાડ હતો બિચારો, તો ઝૂંપડીની અંદર એ રાખેલો. હવે એના નસીબ જો જેમ કયો એક ઝવેરી જોઈ ગયો અને ઝવેરી એની કિંમત કરી કે આ, અને તમે કાચો હીરો જુઓ તમને ન ગમે હો, મેં તો જોયા જ ઘણા, એટલે તમને કહું છું. કાચા ઘસેલા ન હોય, રો હીરા જોયા તમે? નથી જોયા તે? હા, કેવો હોય? હા, કાંઈ આપણને બહુ ગમે નહીં, નોટ પ્લેઝન્ટ. પછી તું ઉપરથી એની પોલિશ કરે ને પછી એના ફેલ પાડવામાં આવે, પછી એની અંદર ડાઘ ન હોવો જોઈએ. આ તો બધું એનું શાસ્ત્ર બધું. એવો હીરો હોય તો એ પેલો જોઈ ગયો તો એની કિંમત થઈ તો લાખો રૂપિયાનો હતો. એમાં આત્માની કિંમત કોને થાય? પણ અંદર જાય એને આત્માની કિંમત થાય, બીજા કોને કિંમત થાય? આત્માની કિંમત થાય અને જગતમાં કોઈ પદાર્થની કિંમત રહેતી નથી. આ મોટા મોટા જે બધા આપણા તીર્થંકરો થઈ ગયા એ બધા રાજાઓ હતા, એની વૈભવનો કોઈ ભાર નહોતો. પણ એને જે અંતરનો વૈભવ જુઓ તો આ વૈભવ એને બધો તુચ્છ લાગ્યો, કે એની કોઈ કિંમત લાગી નહીં. તો એ ક્યારે થાય? એની કિંમત થાય એટલા માટે કેવું કે નિશ્ચય સ્તુતિ આ છે. અને એવાને ભગવાન ઉપર પ્રેમ આવે કે પ્રભુ આ તો તમે મને અનંત સુખ આપી દીધું. કેમ કે આ જે સુખ છે એ મને જે પ્રગટ થયું છે હવે એનો અંત આવે એમ નથી, હું અનુભવી રહ્યો છું. અને હવે દિવસે દિવસે મારે તેનો વધારો થતો જાય છે. અને પ્રભુ મને ખબર નહીં, એ તો આપની આપ કરુણાનિધિએ આ મને માર્ગ બતાવ્યો. હવે જેને આપણે એને આખું જીવન એને આ પ્રમાણે પોતાના આખું જીવન પલટી નાખ્યું, દુઃખમાંથી સુખમાં લાવી દીધો, હા, એની ઉપર કેટલો પ્રેમ આવે. હા, યશોવીજી જે કહે છે કે પ્રભુ પશુમાંથી તમે મને દેવ બનાવ્યો, એમ કહે છે. હા, સમ્યક દર્શન થાય છે ને 5 મિથિરા દ્રષ્ટિમાં વર્ણન કર્યું છે કે ભગવાન પશુમાંથી તમે મને દેવ બને. દેવ એટલે દિવ્ય જેનું તેજ છે ને દેવ કહેવામાં આવે છે. મને આપણે દેવ બને. હું તો પશુ હતો. કોને પશુ? શા માટે પશુ હતો? કે જે ઇન્દ્રિયના વિષયોની અંદર રક્ત છે એને મહાપુરુષોને કોઈની શરમ નડતી નથી. તો જેમ હોય એમને મનમાં હોય એમ કહે. કોઈને સાચું લાગશે, ખોટું લાગશે, કે સાચું કહે સાચું, ખોટું ન કહે. કે પશુ જેમ પેલી વાત ન કરી પેલા ચક્રવર્તીના ને ભૂંડના, એમ જેમ સરખું છે એમ કે પશુ કોણ છે? કે જે ઇન્દ્રિયના વિષયોમાં રક્ત છે ને ભગવાન તો પશુ કહે છે. તો કહે છે કે પ્રભુ અંતરનું અમૃત મને પ્રાપ્ત થયું છે ને આ ભોગો અમે છોડી દીધા છે ને એ આપની કૃપાથી પ્રાપ્ત થયું છે. અને પ્રાપ્ત થયું છે એને ખબર પડે કે આત્માની શું કિંમત છે. બીજાને શું ખબર પડે કે પશુમાંથી મને દેવ બનાવ્યો? એમ હા, પશુમાંથી મને દેવ બનાવ્યો, મનુષ્યમાંથી નહીં, પશુ જે ઇન્દ્રિયમાં રક્ત છે એને મહાપુરુષ પશુ કહે છે. કેમ કે એના એમાં કાંઈ ફેર નથી. હા, 4 સંજ્ઞા લઈને સાથે આવે ને જીવ, 4 સંજ્ઞા લઈને સાથે આવે છે. ભય, મૈથુન, પરિગ્રહ, આહાર સંજ્ઞા. આ 4 સંજ્ઞા ક્યાંય શીખવા જવી પડતી નથી, ક્યાંય શીખવા જવી પડતી નથી. આ લઈને જીવ અનંતકાળથી આવ્યો છે. તો એ ભાઈ આમાં ઢોરમાં છે ને આ મનુષ્યમાં છે. તો મનુષ્ય પણ એ 4 સંજ્ઞામાં વર્તો તે બી એમાં ઢોરમાં કાંઈ ફેર નથી. આમાં આચાર્યો તો એમ કહે છે ને એમ જ છે. 4 સંજ્ઞા આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ, આ 4 સંજ્ઞા લઈને જીવ આવેલો છે. બધો જીવ. બિલાડી કોઈ નિશાળમાં જાય છે કે ભાઈ આ તારું બચ્ચું છે તેને દાંતથી આમ ધીરે ધીરે પકડીને ત્યાં લઈ જજે અને ઉંદર છે એને બરાબર દબાવજે, કોઈ નિશાળમાં શીખવા ગઈ હતી? એ તો બધા સંસ્કાર લઈને આવે. એ બધા રાગના અને દ્વેષના સંસ્કાર લઈને જ આવે. ઉંદર પ્રત્યેને દ્વેષ છે અને પોતાના બચ્ચે પ્રત્યેને રાગ છે. આ રાગ દ્વેષની કથા તો અનંતકાળથી આ જીવ શું તો પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા પરથી જુદા એક તત્વની ઉપલબ્ધિ કેવળ સ્વરૂપ. આ તો બધી કથાઓ અનંતકાળથી આ જીવ કરતો જ આવ્યો છે. એમાં કાંઈ નવીન કાંઈ છે નહીં. તો આ જે કથામાંથી છૂટીને આત્માનો જે અનુભવ કરે છે એને ભગવાનની સ્તુતિ કરીએ અને પરત નિશ્ચય સ્તુતિ કહેવામાં છે. એના પહેલાં કોઈ બીજી સાચી સ્તુતિ, અહીં સાચી સ્તુતિની શરૂઆત આત્મદર્શનથી થાય છે અને એને ભગવાનનો મહિમા આવે છે, એને પોતાનો આત્માનો મહિમા આવે છે. અને એ જે જુએ છે એ બધા એને ભગવાન રૂપ જુએ છે. પછી એને આ મનુષ્યને આ મારું તારું એવું નથી. જગતના જે કંઈ પદાર્થો, જે કંઈ જીવો છે, પછી પશુ હોય કે પછી મનુષ્ય હોય, કોઈ એને મન તો જ્ઞાનીને મન તો આખું જગત બ્રહ્મરૂપ જ દેખાય છે. એને બીજું કંઈ દેખાતું નથી. એ ઉપરના પેકિંગ, જ્ઞાની ઉપરના પેકિંગ સામે ન જુએ કે આ ગધડા હોય ને ગધડાનું પેકિંગ હોય. અંદર આત્મા તો એવું ને એવું હોય પણ અંદર ઉપર પેકિંગ ગધડાનું. અજ્ઞાની ગધડાને ગધડા જોઈને જ્ઞાની ગધડાને ગધડા જોતા નથી. એ અંદર એના આત્માને જોઈએ છે. તો એને તો આખું જગત બ્રહ્મરૂપ જ
દેખાય છે. કેમ કે અહીં પોતે જો કે હું આવો હતો તો આ પણ આવો જ છે, અંદરથી તો આવો જ છે ને, આ અંદરથી આવો જ છે, આમાંનામાં મારામાં કાંઈ ફેર છે નહીં. તો એને પણ ભગવાન રૂપ જ જુએ છે. તો પ્રથમ આ સ્તુતિની શરૂઆત કરી અને પહેલી સ્તુતિ થઈ કે જે દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિય તથા ઇન્દ્રિયોના વિષુભય પદાર્થો અને જ્ઞાયક આપો તે આત્મા, એ બંનેનું અનુભવન વિષયોની આસક્તાથી એક જેવું થતું હતું તે ભેદજ્ઞાનથી ભિન્ન જાણ્યું ત્યારે આ જ્ઞેય જ્ઞાયક શંકર દોષ નામનો દોષ, આ બધે શાસ્ત્ર પરિભાષા છે. આ શાસ્ત્ર જ્ઞેય જ્ઞાયક શંકર દોષ એટલે કે જ્ઞેયમાં પદાર્થમાં જ્ઞાનરૂપ એવો આત્મા એકપણું કરે એને જ્ઞેય જ્ઞાયક શંકર દોષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યો છે. કેમ કે બે છે તો ભિન્ન છતાં એકમાં ખીચડો કરે એને શંકર દોષ. શંકર દોષ એટલે ખીચડો કરે. આપણે કે શંકર બિયારણ આપણે બધું નથી કરતા અત્યારે કરે છે ને, એ શંકર દોષ છે. તો આ શંકર દોષનો નાશ થયો. એટલે શંકર દોષનો નાશ થયો એટલે કે દેહ અને આત્મા એ બે એકરૂપ પોતે અત્યાર સુધી અનુભવતો હતો અને માનતો હતો, એ જ્ઞાનીય ભેદ દ્વારા દેહ અને આત્માને ભિન્ન કરીને અનુભવ્યો. એટલે હવે એનો જે શંકર દોષ એ નાશ પામ્યો. એટલે કે હવે એને શરૂઆત થઈ કે નહીં, પ્રથમ સ્તુતિ ભગવાનની કરી, સાચી સ્તુતિ, આ ભગવાનની સાચી સ્તુતિ થઈ. આ સ્તુતિના પ્રકાર આપણે ત્યાં જૈન દર્શનમાં એક વાત છે, દરેકે દરેક વાત બે રીતે વર્ણવવામાં આવી છે, નિશ્ચય અને વ્યવહાર. ભગવાનની સ્તુતિ મંદિરમાં જઈને કરીએ, સ્તવનો બોલીએ, એમના ગુણગાન કરીએ, શબ્દથી કરીએ, મનથી એનું ચિંતન કરીને કરીએ, એક એક પ્રકાર. અને બીજો આત્માનો અનુભવ એ બીજો પ્રકાર. તો આ નિશ્ચય અને વ્યવહાર, નિશ્ચય અને વ્યવહાર આ પ્રકારનું વર્ણન જૈન દર્શનમાં આ બે પ્રકારના વર્ણન બધે સ્થળે છે. તો આ ગ્રંથ સમયસા એ આધ્યાત્મ પ્રધાન ગ્રંથ છે. એટલે અહીંયા સાચી સ્તુતિ આ કહેવાય એમ સમજાવવા માટે કહ્યું છે કે ભાઈ તું સ્તુતિની વાત કરે છે, પણ સાચી સ્તુતિ તો અહીંયા પહોંચે ત્યારે સાચી ભગવાનની સ્તુતિ છે. એની પહેલાં કોઈ ભગવાનની સ્તુતિ સાચી નથી. કે ભગવાનને ઓળખાની તો શું સાચી સ્તુતિ કરે? રાજાને ઓળખે અને રાજાની સેવા કરે તો રાજા એને કંઈ ધન આપે, નોકરી કરે તો. ભિખારીને કરે તો શું આવે? એને ભિખારીને ડબલામાં જ કાંઈ ન હોય, એ જ માગી માગીને ખાતો હોય. શું આપણને આપે? ઓળખીને કરવાની. જેમ સેવા આપણે ઓળખીને કરીએ ત્યારે સાચી સેવા થાય, એમ જે આત્માને ઓળખીને જે કરે છે આ, એટલે આત્માનો અનુભવ કરે છે, એ જ ભગવાનની સાચી સ્તુતિ કરે છે. એટલે ભગવાનની આ પહેલી સ્તુતિ છે. હવે પછી બીજી બે સ્તુતિનું વર્ણન, બીજું વર્ણન કરવાના છે. તો હવે આગળ હવે બીજી સ્તુતિ કહે છે. આ નિશ્ચય સ્તુતિ છે. નિશ્ચય અને વ્યવહાર. નિશ્ચયનો અર્થ થાય છે જેમ છે તેમ ખરેખર, એનું નામ નિશ્ચય. વ્યવહાર છે એટલે જેમ છે તેમ નહીં, પણ આરોપ કરીને કહેવામાં આવ્યું છે. વ્યવહારનો અર્થ એવો આરોપ, કેમ કે બાજુમાં રહેતો હોય એને આપણે કાકો કહીએ. આમ તો નથી સમજતા કે આ કાકો નથી મારો. સાચો કાકો આવે અને બાજુમાં રહેતો હોય એને કાકો કહીએ, એમાં ફેર નથી, એને ખબર છે પણ આપણે કહીએ એને. તો વ્યવહાર એટલે આરોપિત કથન. શું? જેમ કે અહીં સામેથી ગાય જતી હોય તો આપણે કહીએ આ કોણ? આ કે જીવ છે. હવે એનો જીવ મેં કે આપણે જોતા નથી એનો જીવ, પણ છતાં એનામાં જ્ઞાન કરવાની શક્તિ છે અને જ્ઞાન કરે છે, માટે જ્ઞાન એ આત્માનું લક્ષણ છે. તો આ ગાય એનો દેહ છે એ ગાયરૂપ છે, પણ અંદર આત્મા છે, માટે એ બેયને આપણે જીવ કહી દીધો. અને એવો વ્યવહાર જો આપણે સાચો ન કરીએ તો પછી આત્મા એવું આવે છે. આ સમયસરમાં આગળ કથન આવે છે કે તમે વ્યવહારને નહીં માનો તો શું થશે? કે આત્મા તો નિત્ય છે, મરતો જ નથી. તો પછી આને હું ક્યાં મારું છું? કોઈ જીવને હું ક્યાં મારતો? હું કોઈને મારતો કે આત્મા મરતો જ નથી, હું ક્યાં એને મારું છું? આત્મા મરતો જ નથી. જ્યારે તમે એમ કહો છો કે આત્મા નિત્ય છે, તો પછી મેં આ જીવને માર્યો એમ તમે કેમ કહો છો? તો એ વાત ખોટી છે. જો વ્યવહારને ત્યાં પ્રધાન કરીને વાત કરવામાં કે ભાઈ તું મારવાનો અર્થ એને દુઃખ પહોંચાડવું થાય છે. એ જીવને દુઃખ પહોંચાડ્યું કે નહીં? તો દુઃખ પહોંચાડ્યું છે માટે તેને માર્યો છે. તો એ માર્યો એટલે કે એનો આત્મા નથી મરી ગયો, પણ તેને દુઃખ પહોંચાડ્યું છે, તેને માર્યો છે અને એની ઉપર તેને દ્વેષ કર્યો છે. માટે તો દ્વેષ માટે તને એવો કર્મનો બંધ પડશે ને પડશે. તું હા પાડીશ તોય પડશે ને તું ના પાડીશ તોય પડશે. કેમ કે
આ તો પરમાણુનું મોટું સાયન્સ છે. જૈન દર્શનનું એ તો પરમાણુનું સાયન્સ છે. અત્યારે એટમિક જે બધું સાયન્સ ચાલે છે ને, એટમ, તો આખું એટમિક સાયન્સ છે. કે આ તો એટમિક સાયન્સ છે. આપણે કે એ બધી વાતો તમે કેમ કરો છો? કે ભાઈ જો તમે તું જેવો ભાવ કરે એવા અંદરથી પરમાણુ આવે ને તારા આત્મા સાથે ચોટે કે અમે માનતા નથી. ભાઈ તું માન કે ન માન, એ તારા ભાવમાં એટલી શક્તિ છે. એમ આપણે વાત કરીએ કે ભાઈ પૂનમના દિવસે ભરતી આવે છે, સમુદ્રમાં બહુ મોટી ભરતી આવે છે. કોને હિસાબે આવે છે? ચંદ્રના કિરણથી. હવે ચંદ્રના કિરણમાં એટલી બધી તાકાત, અબજોના અબજો ટનોના ટનો જે પાણી, જેનું કેટલું માપ કરી શકો દરિયાના પાણીનો, એને ઉછાળી મૂકે એટલી તાકાત છે એના. એ કિરણમાં એટલી તાકાત છે. એમ જોઈએ તો ચંદ્રના કિરણ બહુ સૌમ્ય છે. હે, આપણે બહુ પ્લેઝન્ટ લાગે, બહુ સૌમ્ય લાગે. એમાં આટલી તાકાત છે, આટલી તાકાત છે કિરણમાં. જેમ એ કિરણમાં આટલી તાકાત છે આપણે ન માનીએ, તેમ આની અંદર પણ એટલી આપણા ભાવમાં એટલી તાકાત છે. એ તાકાત છે, એ તાકાતથી આપણને આ કર્મનો બંધ આપણને પડે છે. કર્મનો બંધ પડે છે, એમાં તાકાત છે. અને એ પરમાણુ છે એમાં એટલી તાકાત છે. પરમાણુમાં તાકાત નથી. આ એટમ, આખી એટમિક એનર્જી શું છે? આ બધું પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ એ શું છે? એ ગતિ કરી રહ્યા છે. બસ એને તમે તોડી નાખો તો એ એટલું તમને આપણે એનર્જી મળે. તો પ્રત્યેક પરમાણુમાં એટલી તાકાત છે. આ બધી વાતો તો બહુ જૈન દર્શનમાં તો બહુ સૂક્ષ્મતાથી વર્ણન કરવામાં આવ્યું છે. એક વર્ણન કરવામાં આવ્યું છે. એક પરમાણુમાં કેટલી તાકાત છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. તો આ તો પરમાણુનું સાયન્સ છે. એ અત્યારે હજુ તો આ સાયન્સ તો ક્યાંય પહોંચ્યું નથી. એ ત્યાં સુધી પહોંચશે કેમ એ ખબર નથી, પણ આટલી તાકાત છે. આપણે ન માનીએ કે આમ હોય, પછી આવું કંઈ જેમ આપણે દાખલા તરીકે આ રૂમ છે, એમાંથી અત્યારે હજારો પ્રકારના મોજાઓ પસાર થઈ રહ્યા છે. દેખાય છે આપણને? રેડિયો લાવો તમે, એ સેટ ઉપર મૂકો એટલે ચાલુ. પણ અહીંથી પસાર થઈ રહ્યા તો ચાલુ કે એમને એમ ચાલુ? અહીં 10 રેડિયો મૂકો ને 10 જુદી જુદી ટોન મૂકો તો 10 જુદું જુદું બોલશે. આવ્યા ક્યાંથી? આ રૂમમાં જ છે બધા. તો આનું તો એક મોટું સાયન્સ છે અવાજનું આપણા જૈનમાં. તો હવે બહુ હું વાત નહીં કરું, છે કે નહીં? આ તો સાચી વાત. અહીં 10 રેડિયા મૂક્યો, જુદે બધા મીટર્સ મૂકી દો તમે, તો 10 જુદું બોલવા મળશે. પણ એ છે આ રૂમમાંથી આવ્યા કે ક્યાંથી? આ રૂમમાંથી પસાર થાય છે કે ક્યાંથી પસાર થાય છે? બધા એવા હજારો મોજાઓ અહીંથી પસાર થાય છે. હવે કોઈ ગામડાને કે અહીં તો હજારો મોજા પસાર થાય છે, તો એ આભો થઈ જાય કે પણ ભાઈ વાત એમ જ છે. હજારો સ્ટેશનો છે, એ હજારો સ્ટેશનોની અંદર એવા તો કેટલાય ગ્રહો છે. એ ગ્રહોમાંથી કેટલાય પ્રકારના મોજાઓ છે. એ બધા મોજાઓ અહીંથી પસાર થાય છે. આપણી પાસે જો એ રિસેપ્ટિવિટી હોય તો આ જ્ઞાનીઓ પાસે એવી રિસેપ્ટિવિટી હોય છે. તો અવધિ જ્ઞાન થાય છે એને આ રિસેપ્ટિવિટી આવી જાય છે. અહીં બેઠા બેઠા જુએ એરિગન શું વિચાર કરે છે. એરિગન પાસે જવું ન, પણ અહીં બેઠા બેઠા જોઈ શકે. આ તાકાત છે. આ કોઈ ગપ્પા નથી, આ કોઈ ગપ્પા નથી. એટલી તાકાતવાળા જીવો વર્તમાનમાં છે, વર્તમાનમાં છે. એમ નથી કે ભાઈ વર્તમાનમાં નહોતા ને આ તો 2000 વર્ષ પહેલાં જેને મહાવીર ભગવાનના વખતમાં હતા, એવી વાત નથી. અત્યારે આપણી પાસે કેટલા બધા દાખલાઓ છે. અત્યારે વર્તમાનની અંદર કેટલાય બધા દાખલાઓ છે. તો આપણી પાસે આવી તાકાત છે. દરેક આત્મામાં આ તાકાત છે. વિકસાવવી જોઈએ, વિકસાવવી જોઈએ. જેમ આ એટમિક એનર્જી વિકસી તો અત્યારે આપણે વાત કરીએ છીએ. પેલા ગાડામાં જતા હતા, હવે પેલીમાં જઈએ. પણ એ તો બધી તાકાત તો જળ તાકાત છે જ ને. જળમાં તાકાત વધતી જાય, દિવસે વધતી જાય. તો એ પ્રમાણે આપણે આ બધી વાતો ડેવલપ જ્યારે આપણે બરાબર કરવામાં આવે તો આ બધી વાતો સત્ય છે. અને આ ટેબલ છે, આ ટેબલ છે જ નહીં. કોઈ એટોમિક સાયન્સવાળાને પૂછો તો એમ કહે છે કે આ તો બધો એક એનર્જીનો પિંડ છે. એવી અનંત એનર્જી જે વખતે આ પરમાણુનું ત્યારે ભંગ કરવામાં આવશે ત્યારે આમાંથી એટલી એનર્જી નીકળશે. કેમ કે આ પરમાણુ છે, એક પરમાણુમાં ઇલેક્ટ્રોન્સ, પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ એની ગતિથી ફરી રહ્યા છે. આ તો એક ગતિમય પદાર્થ છે. આ તો સ્થૂળ દ્રષ્ટિએ ટેબલ છે. સૂક્ષ્મ દ્રષ્ટિએ આ ટેબલ બોલ છે જ નહીં. સૂક્ષ્મ દ્રષ્ટિએ આ કાંઈ છે નહીં. આ વર્તમાન સાયન્સ કહે છે, હું નથી કહેતો. વર્તમાન સાયન્સ એમ કહે છે એનર્જી. તો બૌદ્ધની અંદર આ વાત બહુ સરસ આવે છે. એવરીથિંગ અનિત્ય છે, કંઈ વસ્તુ નિત્ય નથી. અને એનામાં હમણાં 2 પુસ્તક, ટોઇસ્ટ બુદ્ધિઝમનું એક હમણાં આપણે અહીંયા અમેરિકામાંથી પુસ્તક પડ્યું.
અને એક બીજું બહુ સુંદર પુસ્તક આપણે અમેરિકામાંથી પસાર અહીંયાથી પબ્લિશ થયેલું છે. હું નામ ભૂલી ગયું, મને હમણાં અહીંયા નામ યાદ આવે એટલે તમને કહું. ધ ટર્નિંગ પોઈન્ટ નામ છે પુસ્તકનું, ધ ટર્નિંગ પોઈન્ટ. હવે એને એટલું બધું વિવિધ વર્ણન કર્યું છે, આખું બુદ્ધિઝમનું વર્ણન કર્યું છે, અને આખું બધું વર્તમાન સાયન્સ સાથે કમ્પેર કરીને, વર્તમાન ઇકોનોમિક્સ સાથે કમ્પેર કર્યું, વર્તમાન સાયન્સ સાથે કર્યું, વર્તમાન ફિઝિક્સ સાથે કર્યું, વર્તમાન એનર્જી સાથે કર્યું, અને એની સાથે કમ્પેર કરી અને એને બૌદ્ધ દર્શન સાથેની બધી વાતોનું કમ્પેર કર્યું. અને એ કોઈ અમેરિકન છે, એનું એ અમેરિકને ધ ટર્નિંગ પોઈન્ટ પુસ્તકનું નામ છે. 500 પાના લગભગનું પુસ્તક છે, મેં વાંચેલું છે. તમને કહું છું, એક ટોઇસ્ટ ફિઝિક્સ કરીને બીજું પુસ્તક છે, એ પણ એનું જ છે, કોઈ અમેરિકન છે. આખી બુદ્ધિઝમ ઉપર ને ટોઇસ્ટ ફિઝિક્સ એમ કરીને પુસ્તક બહાર પડ્યું. તો આની અંદર આ બધું વર્ણન આવ્યું છે. તો આપણે ત્યાં આલ્બર્ટ આઇન્સ્ટાઈને પણ એ વાત કરી છે. તો કેટલી બધી વાતો આલ્બર્ટ કહે ધેર ઇઝ નો, તમે આ ટેબલ છે જ નહીં, ટેબલ ઇઝ ટેબલ છે જ નહીં. ધેર ઇઝ નો 3 ડાયમેન્શન, ધેર આર 4 ડાયમેન્શન્સ. આખું આલ્બર્ટ આઇન્સ્ટાઈને 4 ડાયમેન્શનની વાત કરી છે. તમે કઈ વસ્તુ ક્યારે જુઓ છો? આ ટેબલ છે એ કીડીની આગળ આ ટેબલ નથી, અને હાથેની આગળ કયું છે, તમે જુઓ કયું છે. તો જોનાર કોણ છે એની ઉપર આધાર રાખશે આ બધી વાતો. આવું તો બધી ઘણી વર્ણનો સાયન્સની અંદર આવે છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને તો મેટર અને એનર્જીની આખી બધી ફોર્મ્યુલા ડેવલપ કરીને એમાં બધું ડેવલપ થઈ ગયું. તો આલ્બર્ટ આઇન્સ્ટાઈનની જ્યારે આપણે વિચાર કરીએ તો 4 ડાયમેન્શન સ્ટેજ આખું, અને ધ થિયરી ઓફ રિલેટિવિટી, અને જે જૈન દર્શનની અંદર થિયરી ઓફ રિલેટિવિટી એટલે શાદવાદ બહુ મોટું વર્ણન કરવામાં આવ્યું છે, તે આલ્બર્ટ આઇન્સ્ટાઈને કરેલું છે. તો આવી તો ઘણી સાયન્સની વાતો આપણે ત્યાં છે, એનો જેટલો વિસ્તાર કરીએ એટલો ઓછો છે. તો આ બધા સાથે આપણે સાયન્ટિફિક આ બધી વાતો, જૈનની બધી વાતો ઇટ્સ એબ્સોલ્યુટલી સાયન્ટિફિક. ધ થિયરી ઓફ ડાર્વિન્સ થિયરી જાઓ જૈનની અંદર જુઓ, શરૂઆત જ ત્યાંથી કરવામાં આવે છે કે પહેલાં આ જીવ નિત્ય નિગોદમાં હતો, ત્યાંથી પછી ધીરે ધીરે આગળ વધ્યો. આખી ડાર્વિન્સ થિયરી ઓફ રેવોલ્યુશન, આખી ડાર્વિન્સ ઓફ થિયરી ઓફ રેશનલ જૈન દર્શનમાં છે. આ બધી વાતો આપણે ત્યાં વિસ્તારથી કહેવામાં આવી છે. તો અહીંયા તો આપણે સ્તુતિની વાત કરી કે સાચી સ્તુતિ ક્યારે થાય કે જ્યારે આપણે આપણા આત્માનો અનુભવ કરીએ, તે દિવસથી જ ભગવાનની સાચી સ્તુતિ થાય છે. હવે પછી આના આગળની 2 સ્તુતિની વાત પછી કરીએ.